આજે હું એક નવી જ જાતના ભજીયા લઈને આવી છું. પણ આ ભજીયા જોતા પહેલાં હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આપેલ બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયોની અપડેટ આપની પાસે આવતી રહે. તો આ નવી જ જાતના ભજીયા એટલે કેપ્સિકમના ભજીયા. શું તમે ક્યારેય કેપ્સિકમના ભજીયા ખાધા છે? નહીં ને? તો ચાલો જુઓ. એના માટે અહીં એક લાલ કેપ્સિકમ અને એક લીલું કેપ્સિકમ રફલી એના મેં ટુકડા કરી લીધા છે, કારણ કે હું એને ચોપરમાં ચોપ કરવાની છું. હવે લીલું કેપ્સિકમ પણ કટ કરી લઈએ. આ બંને કેપ્સિકમને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. બસ આ રીતે એને રફલી આપણે ચોપ કરી લઈશું અને હવે એને આપણે ચોપરમાં નાખી અને ચોપ કરી લઈશું. ચોપરમાં એને બહુ ઝીણા ટુકડા નહીં કરીએ. તો બંને કેપ્સિકમને મેં ચોપ કરી લીધા છે અને ડુંગળીને પણ મેં ચોપ કરી લીધી છે. એ પણ તમને બતાવું. અહીંયા કાંદા કેપ્સિકમના કોમ્બિનેશનથી આપણે ભજીયા બનાવવાના છે. 1 કપ ચણાનો લોટ, 1/2 કપ ચોખાનો લોટ, એને ક્રિસ્પીનેસ આપશે, અને 1 ચમચી રવો, જે આપણા ભજીયાનું આઉટર લેયર ક્રિસ્પી બનાવશે. 1 ચમચી તેલનું મોણ નાખી દીધું છે અને બધું મિક્સ કરી લીધું. અને હવે ચોપ કરેલા કેપ્સિકમ એમાં નાખી દીધા છે. ડુંગળી નાખું છું, પણ થોડી ડુંગળી હું બચાવીને રાખીશ. આદુ અને મરચાંના કટકા, લીલા ધાણા, સૂકા ધાણાનો ભૂકો અને આખા ભાગા મરી. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. મીઠું સ્વાદ મુજબ. અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. પણ આને એકદમ દબાવીને પ્રેસ કરીને નથી કરવાનું. એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. હવે કેપ્સિકમ અને ડુંગળી બંનેમાં પાણી હોય છે, એટલે પાણી ખૂબ જ વિચારીને નાખવાનું કે ભજીયાનું ખીરું ઢીલું ન થઈ જાય. હું હમણાં તમને જણાવું છું કે મારે કેટલા પાણીની જરૂર પડી છે. ઓલરેડી બંને વેજીટેબલ્સ પાણીવાળા જ છે, એટલે વધુ પાણીની જરૂર નહીં પડે. આપણે જે રેગ્યુલર ખીરું બનાવીએ ભજીયાનું, એવું જ ખીરું આપણે તૈયાર કરવાનું છે. તો જુઓ, ફક્ત 1/2 કપ પાણીની જ મારે જરૂર પડી છે અને 5 મિનિટ માટે ઢાંકીને હું મૂકી રાખું છું, કારણ કે આમાં કેપ્સિકમ છે, એટલે 5 મિનિટનો રેસ્ટ આપીશું. હવે અડધી ટીસ્પૂન કુકિંગ સોડા અને એની ઉપર લીંબુ નાખીશું, કે જેથી સોડા સરસ એક્ટિવેટ થઈ જાય અને આપણા ભજીયા પોચા રૂ જેવા અને એમાં સરસ મજાની જાળી પડે. બધું સરસ મિક્સ કરી લીધું છે. તળવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. 1 ચમચી ગરમ તેલ ખીરામાં નાખીશું, જેથી આપણા ભજીયા ફૂલે. હવે આપણે જે રેગ્યુલર ભજીયા બનાવે એવી જ રીતે હું તેલમાં ભજીયા નાખી રહી છું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેજો, નહીં તો ભજીયા બધા લાલ થઈ જશે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આ કાંદા કેપ્સિકમના ભજીયા બને છે. ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. આપ જરૂરથી ટ્રાય કરશો. અને હવે મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે. સ્લો ફ્લેમ પર હું એને ક્રિસ્પી ગોલ્ડન કરીશ. જુઓ કેવા સરસ ભજીયા આપણા તળાય છે. આપ જરૂરથી આ રેસીપી ટ્રાય કરશો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો
કે આપને આ કાંદા કેપ્સિકમ ભજીયાની રેસીપી કેવી લાગી. જુઓ કેવા દેખાય છે. તો હવે આપણા ભજીયા એકદમ તૈયાર થઈ ગયા છે અને હવે હું એને તેલમાંથી કાઢી લઈશ. તો જુઓ આપણા આ કાંદા કેપ્સિકમના ભજીયા તૈયાર છે અને આ રીતે હું બીજો ઘાણ પણ તળી લઈશ. તો ચાલો એને સર્વ પણ કરી લઈએ. તો મસાલેદાર દહીં અને ડુંગળી અને તળેલા મરચાં, કેવી મજા પડી જાય વરસાદમાં આ ખાવાની. થેન્ક્સ ફોર વોચિંગ.